છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં માવઠું થયું છે, જેમાં સૌથી વધુ નવસારીમાં 6.3 ઇંચ કમોસમી વરસાદ નોંધાયો છે। આ સાથે 25 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને આજે પણ હજુ 26 ઓક્ટોબરના રોજ 24 જિલ્લામાં ભારેથી અતિ ભારે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આજે BS9 સાથે ખાસ જોડાયા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાહેબ। સર્વપ્રથમ તો સાહેબ આપનું સ્વાગત છે। જી નમસ્કાર। જી નમસ્કાર। પરેશભાઈ, હું તમને ખાસ પૂછવા માંગુ છું કે અત્યારે જે કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે, જેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાની થઈ છે અને હજુ કેટલા દિવસ સુધી આ કમોસમી વરસાદ જોવા મળશે? ચોક્કસથી બેન, આમ જોવા જઈએ તો ગુજરાતની અંદરથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે, પણ હજુ શિયાળાની શરૂઆત થઈ નથી ને સ્વાભાવિક રીતે જોવા જઈએ તો ઘણી વખત એવું બનતું હોય છે કે ચોમાસું પૂર્ણ થાય અને શિયાળાની શરૂઆત થાય એ વચ્ચે કોઈને કોઈ માવઠું એટલે કે કમોસમી વરસાદ છે એ વરસી જતો હોય છે। અને એવી જ રીતે જોવા જઈએ તો અત્યારે આપણે ભારત દેશની અંદર બે પ્રકારના ચોમાસાની ઋતુ આમ તો ચાલતી હોય છે। એટલે એક તો જે 1 જૂને ચોમાસું ચાલુ થાય છે, જે કેરળથી શરૂઆત થાય છે, એ નૈઋત્યનું ચોમાસું હોય છે। પણ મધ્ય ભારતના ભાગોમાંથી જ્યારે ચોમાસાની વિદાય થાય છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ વગેરે આ રાજ્યોમાંથી ચોમાસાની વિદાય થાય ત્યાર પછી દક્ષિણ ભારતની અંદર ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ જતી હોય। અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનના ચોમાસાની જે શરૂઆત થઈ ચૂકી છે, ત્યાં ચોમાસું સક્રિય છે, જેને કારણે બંગાળની ખાડીના અરબ સાગર છે એ બંનેની અંદર બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે। એમાં થોડા દિવસ પહેલા એક સિસ્ટમ બની હતી, જે સિસ્ટમ છે એ કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં બની હતી। એ સિસ્ટમ ઉત્તર તરફ ખસી આવીને અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતનું જે તાપમાન છે એ પણ નોર્મલ કરતા વધારે છે। એવરેજ અત્યારે 34 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં ગુજરાતનું તાપમાન જોવા મળી રહ્યું છે। અને જે ઈશાનનું ચોમાસું સક્રિય છે, એટલે ત્યાં અરબ સાગરમાં જે સિસ્ટમ બની એ ઉત્તર તરફ ખસી આવી, જેને જે સિસ્ટમ હતી ઊંચા તાપમાનને કારણે મજબૂત પણ બની છે। આમ તો સૌપ્રથમ એ સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે મજબૂત થઈને લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર અને ત્યારબાદ આજે એ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે। અત્યારે જો કે ડિપ્રેશન છે એ ગુજરાતથી 480 કિલોમીટર અરબ સાગરમાં દૂર છે, પણ છતાં એનો જે ઘેરાવો છે એટલે કે એના જે આઉટર ક્લાઉડ છે અત્યારે ગુજરાત ઉપર થઈને પસાર થઈ રહ્યા છે। કોઈ પણ સિસ્ટમ હોય છે એ 4 પાર્ટની અંદર હોય છે, જેનો એક સેન્ટ્રલ પાર્ટ હોય છે। જો એ વધુ એને અનુકૂળ હવામાન મળે ને એ સિસ્ટમ છે એ સાયક્લોન બને છે, તો પછી એનો જે સેન્ટ્રલ પાર્ટ છે એ આંખના સ્વરૂપમાં બનતો હોય છે। એટલે એક એનો જે આંખ હોય છે, બે એના આઉટર ક્લાઉડના જે પંખ હોય છે અને ટોપનો ભાગ હોય છે। આ જે 4 પાર્ટ હોય છે એમાં જે આઉટર ક્લાઉડ છે એ ગુજરાત સુધી ટચ થયેલા છે। સિસ્ટમ હજુ પણ ગુજરાતથી વધુ નજીક આવવાની શક્યતાઓ છે, એટલે કદાચ એવું પણ બની શકે કે એનો જે સિયર ઝોન હોય છે એ સિયર ઝોન પણ ગુજરાતના દરિયાકાંઠે ટચ થઈ જશે। હવે આ જે સિસ્ટમ છે એ ગુજરાતથી દૂર જવામાં લગભગ 5 થી 7 દિવસ જેટલો સમય લાગશે। એટલે ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે કમોસમી વરસાદ છે એ 30 ઓક્ટોબર સુધી તીવ્રતા સાથે વરસવાનો છે। પછી 31 ઓક્ટોબર, 1 અને 2 નવેમ્બર એ સમયગાળા દરમિયાન છૂટાછવાયા ઝાપટા નોંધાવાના છે। સૌપ્રથમ જો વિસ્તાર વાઇઝ વાત કરવા જઈએ બેન, તો આની સૌથી વધારે અસર છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં જોવા મળે તેવું ઘણા સમયથી અમે અનુમાન વ્યક્ત કરી રહ્યા છીએ। જેમાં દક્ષિણ ગુજરાતના જે ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, તાપી આ તમામ જે વિસ્તારો છે, આ તમામ વિસ્તારની અંદર 30 તારીખ સુધીમાં 2 ઇંચ આસપાસનો વરસાદ વરસી શકે અને અમુક સેન્ટરો હશે, જે આઇસોલેટેડ વિસ્તારો હશે, એની અંદર કદાચ 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે। અને આ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે વરસાદ પડશે તેમાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે અને અમુક જગ્યાએ પવનની ઝડપ છે 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાય તેવી શક્યતાઓ છે। એ સાથે જે દક્ષિણ ગુજરાતને બાદ કરતા રાજ્યના બીજા વિસ્તારો છે, જેમાં બીજા નંબર હશે સૌરાષ્ટ્ર। સૌરાષ્ટ્રની અંદર પણ 4 જિલ્લા એવા છે કે જેમાં સૌથી વધુ તીવ્રતા જોવા મળી શકે છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ આ વિસ્તારો એવા છે કે એની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારની અંદર 2 ઇંચ આસપાસનો વરસાદ અને અમુક તાલુકાઓની અંદર 2 થી લઈને 5 ઇંચ સુધીનો પણ વરસાદ વરસી શકે। એટલે 30 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના 4 જિલ્લાના અમુક તાલુકાઓ એવા પણ હશે કે ત્યાં 5 ઇંચ સુધીનો વરસાદ વરસે, એટલે નદીઓમાં પાણી આવે અને એક પ્રકારે ઘણું બધું નુકસાન થાય એ પ્રકારનો વરસાદ છે એ 30 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના 4 જિલ્લામાંથી કોઈ પણ તાલુકાઓમાં એ જોવા મળી શકે છે।
આ વિસ્તારને બાદ કરતા બીજા વિસ્તાર છે સૌરાષ્ટ્રના, દાખલા તરીકે બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, એમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ નોંધાતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે તેમાં પણ હળવાથી મધ્યમ ને 1-2 સેન્ટીમીટરમાં ભારે ઝાપટા નોંધાય તેવું એક અનુમાન છે. ત્યાર પછી સૌથી ઓછી અસર છે એ કચ્છ જિલ્લામાં જોવા મળશે. કચ્છ જિલ્લાની અંદર આમ તો મોટા ભાગે વાદળછાયું વાતાવરણ હશે, કોઈ જગ્યાએ છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. બીજો વિસ્તાર હશે ઉત્તર ગુજરાતનો. જો કે ઉત્તર ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતા તીવ્રતા ઘણી ઓછી હશે. ત્યાં પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે, જેમાં ખાસ કરીને અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, વાવથરા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ હશે અને છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા નોંધાય તેવી એક શક્યતા છે. મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, આણંદ, સાણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, કપડવંત, ગાંધીનગર અને અમદાવાદ આ તમામ વિસ્તારની અંદર પણ મોટા ભાગે છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા નોંધાશે. પણ મધ્ય ગુજરાતના જે ખંભાત, અખાત લાગુ વિસ્તારો છે જેની અંદર ધોળકા, ધંધુકા, તારાપુર હોય, જે આપણે ધર્મજ છે, જંબુસર, વાગરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારમાં થોડી તીવ્રતા વધારે રહેશે. ત્યાં લગભગ અડધાથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે. એવી જ રીતે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર જેવા વિસ્તાર છે તેમાં પણ લગભગ અડધાથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે અરબ સાગરની અંદર કમોસમી જે વરસાદી સિસ્ટમ અત્યારે આપણે સક્રિય છે તે ગુજરાતથી ઘણી બધી નજીક કહેવાય છે. આઉટર ક્લાઉડ છે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે, જેને કારણે 30 ઓક્ટોબર સુધી આ ગુજરાતની અંદર તીવ્ર માવઠું જોવા મળશે. અને એમાં પણ જે મેં આપણે બેન વિસ્તારોના નામ જણાવ્યા છે, કોઈ જિલ્લાનું નામ જણાવ્યું હોય, જરૂરી નથી કે એ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડે. 50% વિસ્તારમાં વરસાદ હોય, 50% વિસ્તારમાં કદાચ ન પણ જોવા મળે. પણ એક પ્રકારે માવઠાનો માહોલ છે તો અત્યારે ગુજરાતભરની અંદર સર્જાઈ ગયો છે. અને આ માવઠું છે એ આપણે 30 તારીખ સુધી તીવ્ર અસર રૂપમાં જોવા મળશે અને પાછળના 3 દિવસ સામાન્ય અસર જોવા મળે તેવું એક અનુમાન છે. જી પરેશભાઈ, માવઠાની વાત થઈ છે તો એક ખાસ સવાલ મારે એ પૂછવો છે, ક્યાંક ને ક્યાંક જળવાયુ પરિવર્તન. પહેલાના સમયમાં એટલા માવઠા ન જોવા મળતા, એ પણ ખાસ કરીને દિવાળી પછી એટલા માવઠા ન થતા. તો ક્લાઇમેટ ચેન્જની અસર વારંવાર જોવા મળી રહી છે. જળવાયુ પરિવર્તન વિશે શું કહેશો? પર્યાવરણ અને આપણી જે આખી વેધર સાયકલ છે અત્યારે છેલ્લા 1-2 દાયકાથી ખોરવાઈ ગઈ છે. ખોરવાઈ ગઈ છે એની પાછળના ઘણા બધા કારણ છે. પહેલી વાત તો એ છે હવે વૃક્ષોની ઘટતી જતી સંખ્યા. કેમ કે અત્યારે આપણે જે પ્રકારે વૃક્ષોની જે સંખ્યા ઘટે છે તે ખૂબ ચિંતાજનક છે. એક કોઈ પણ માણસ હોય, અમે તો ઘણા બધા એનજીઓના માધ્યમથી પણ અલગ-અલગ જે સર્વે કર્યા છે એના ઉપર જે અમને જળવાયુ પરિવર્તનનો જે એક અમને બદલાવ જોવા મળ્યો છે, જેમાં આમ એવરેજ જોવા જઈએ તો દરેક વ્યક્તિ છે એ પોતાના જીવનકાળ દરમિયાન 4 વૃક્ષ છે એ કાપે છે. કેમ કે દરેક વ્યક્તિને લાકડાની જરૂર પડે છે, ફર્નિચર બનાવવું હોય, બેડ બનાવવો છે, ઘરનું ફર્નિચર હોય, ઓફિસનું ફર્નિચર હોય, ટેબલ ખુરશી વગેરે. તો એક વ્યક્તિનું જે આપણે જીવન ચક્ર પૂર્ણ કરવા માટે મોટા 4 વૃક્ષ જે આપણે કાપવા પડે છે. અત્યારે ગુજરાતની વસ્તી છે 7 કરોડની છે. અત્યારે જેટલા પણ લોકો જીવિત છે આ બધા ક્યારે ને ક્યારે રીતે મૃત્યુ પામવાના છે. એ મૃત્યુ પામશે ત્યાં સુધીમાં 28 કરોડ વૃક્ષ છે એ તો કાપવા જ પડશે. તો 28 કરોડ વૃક્ષ આપણે નવા ઉગાડી અને મોટા કરી એવી કોઈ યોજના અત્યારે હાલમાં દેખાતી નથી. એટલે દિવસે ને દિવસે જે વૃક્ષ ઘટતા જાય છે આ ખૂબ મોટું ચિંતાનું કારણ છે. વૃક્ષો ઘટ્યા છે જેને કારણે પશુ પક્ષીની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. અનેક પક્ષીઓ તો એવા છે કે માત્ર ચિત્રમાં જ આપણે બાળકોને બતાવી શકીએ છીએ, ફિઝિકલ અને રૂબરૂ આપણે બતાવી નથી શકતા, કેમ કે જોવા જ નથી મળતા. અનેક પ્રકારના પક્ષીની સંખ્યા ઘટી છે, એવી રીતે જંગલી પ્રાણીઓની પણ સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અનેક કારણો એવા છે જેને કારણે આપણું જે દરિયાઈ તાપમાન છે એમાં પણ ખાસ કરીને જે આપણું અરબ સાગરનું તાપમાન છે એ છેલ્લા 2 દાયકાની અંદર 0.40 ડિગ્રી છે એ ઉંચકાયું છે. હવે દરિયાઈ તાપમાન જેટલું ઉંચકાય છે એટલું આપણે વેધર ઉપર એની વિપરીત અસર પડતી હોય છે. હવે દરિયાઈ તાપમાન ઉંચકાયું છે જેને કારણે આપણે વારંવાર જોતા હશે કે દર વખતે મારા જેવા વેધર એક્સપર્ટ છે એ એવી માહિતી આપતા હશે કે આ વર્ષે અલ્નીનોની ઇફેક્ટ પડવાની છે. કેમ કે અલ્નીનોની ઇફેક્ટ છે એ પડે જ છે. પ્રશાંત મહાસાગરનું જે તાપમાન છે એ નોર્મલ હોય તો ત્યારે એને ન્યુટ્રલ લાનીના કહેવાય છે. જો નોર્મલ કરતા તાપમાન ઊંચું જાય છે તો અલ્નીનો ક્રિએટ થાય છે. નોર્મલ કરતા તાપમાન નીચું જાય પ્રશાંત મહાસાગરનું તો લાનીના પણ ક્રિએટ થાય છે. એટલે જે દરિયાઈ તાપમાન ઉપર આખું જે આપણું હવામાન ચાલે છે અને હવે આપણે વૃક્ષોની સંખ્યા ઘટી છે એની સાથોસાથ દરિયાઈ તાપમાન પણ ઉચકાતું જાય છે.
જેને કારણે આપણી વેધર સાયકલ છે એ ખોરવાય છે, જેને કારણે પરિણામ એવું બન્યું છે કે જ્યારે પણ વરસાદ પડે છે તો કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થઈ જાય, કોઈ જગ્યાએ અનાવૃષ્ટિ થાય, કમોસમી વરસાદ થાય અથવા તો ઉનાળા દરમિયાન અસહ્ય ગરમી અને રેકોર્ડ બ્રેક તાપમાનને નોંધાવું. આ તમામ બાબતો છે એ અત્યારે આ સૂચવી રહી છે કે જો અત્યારે આપણે જાગૃત નહીં થઈએ અને આવનારા સમયમાં આપણે પર્યાવરણની ચિંતા નહીં કરીએ તો એક સમય એવો પણ આવશે કે આ પૃથ્વી ઉપર પશુ પક્ષી અને સાથે માનવ સભ્યતાને પણ જીવવું એ આપણે અઘરું થઈ જશે, મુશ્કેલ થઈ જશે. એટલે પર્યાવરણ આપણું બહુ ચિંતાજનક બદલાઈ રહ્યું છે, જેની અસરો છે અત્યારે ઋતુચક્ર ઉપર પણ જોવા મળી રહી છે. અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે એમાં જો ખાસ કોઈ કાળજી રાખવામાં નહીં આવે તો આવનારા સમયમાં જે આપણે આ 3 સિઝન છે, શિયાળો, ઉનાળો, ચોમાસું વગેરે, આ ત્રણેય સિઝનના જે પીરિયડ છે એ ચેન્જ થઈ જશે અને આપણા માટે ખેતીથી લઈ અને વસવાટ છે એ પણ મુશ્કેલ બની જશે. જી, વધુ પરેશભાઈ, હું એ જાણવા માંગુ છું કે મોન્થા વાવાઝોડાને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે, તેની ગુજરાત ઉપર શું અસર થઈ શકે છે? બેન, આમ તો બંગાળની ખાડી અને અરબ સાગર છે એ બંને સક્રિય છે, એટલે અરબ સાગરમાં જે સિસ્ટમ છે અત્યારે ડિપ્રેશન સુધી પહોંચી છે. આવનારા સમયમાં એ કદાચ હવે નબળી પડશે પણ હવે એ આગળ જઈને સાયક્લોન નથી બનવાનું. હા, એક ચોક્કસની વાત છે કે બંગાળની ખાડીની અંદર જે એક સિસ્ટમ છે એ સિસ્ટમ અત્યારે હજુ પણ મજબૂત થાય તેવું અનુમાન છે. કોઈ પણ દરિયાની અંદર સિસ્ટમ બને છે તો એને ઊંચું તાપમાન મળે ત્યારે વધારે સિસ્ટમ મજબૂત થતી હોય છે. જેમાં ખાસ કરીને ભારત દેશની અંદર જેમ ઈશાનનું અને નૈઋત્યનું બે ચોમાસા છે એવી રીતે સાયક્લોનની પણ બે સિઝન આવે છે. 15 એપ્રિલ થી લઈને 15 જુલાઈ સુધીનો જે સમયગાળો હોય છે એને પ્રી મોન્સૂન સાયક્લોન સિઝન કહેવામાં આવે છે. ત્યાર પછી 15 સપ્ટેમ્બર થી લઈને 15 નવેમ્બર સુધીનો જે સમય હોય છે એ પોસ્ટ મોન્સૂન સાયક્લોનનો સમયગાળો હોય છે. સ્વાભાવિક રીતે આ સમયગાળા દરમિયાન તાપમાન છે ઉચકાતું હોય, જેવી રીતે જમીની તાપમાન ઉચકાય છે તો દરિયાઈ તાપમાન પણ ઊંચું આવતું હોય છે. અને દરિયાની અંદર કોઈ પણ વરસાદની સિસ્ટમ બને અને ત્યાંનું તાપમાન 29 ડિગ્રી કરતા વધુ હોય તો એ વધુ સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે, કેમ કે ઊંચું તાપમાન છે એ સિસ્ટમને એક નવી એનર્જી આપે છે. એટલે કોઈ પણ વરસાદી સિસ્ટમ બને છે તો શરૂઆતમાં એ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, એ પછી મજબૂત થાય તો લો પ્રેશર બને, વેલમાર્ક લો પ્રેશર બને, ડિપ્રેશન બને, ત્યાર પછી મજબૂત થાય તો ડીપ ડિપ્રેશન બને અને ડીપ ડિપ્રેશન સુધીની જે આ 5 કેટેગરી છે તમામ વરસાદી સિસ્ટમ કહેવામાં આવે છે. જો ડીપ ડિપ્રેશનને પણ સતત ઊંચું તાપમાન મળે ને સમુદ્રી તાપમાન જોઈને ઊંચું મળે છે તો એ સિસ્ટમ ડીપ ડિપ્રેશન છે પછી સાયક્લોનમાં કન્વર્ટ થતી હોય અને સાયક્લોન બની જતું હોય છે. એટલે અત્યારે એક જે સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર એ કદાચ સાયક્લોન સુધી જઈ શકે. જો કે હજુ પણ એને સાયક્લોન જાહેર કરવા માટે ઘણો બધો સમય છે. અત્યારથી થોડુંક સાયક્લોનનું સ્વરૂપ આપવું એ વહેલું પડશે. પણ જો એ સાયક્લોન બનશે તો એને અલગ અલગ કન્ટ્રીના જે નામ હોય છે 13 દેશની કમિટી છે, 13 દેશ કમિટી મળીને એના નામ નક્કી કરતી હોય છે. દરેક દેશનો એક નામ આપવાનો ક્રમ હોય છે. આ વખત ક્રમ છે થાઈલેન્ડ દેશનો. થાઈલેન્ડ દેશ તરફથી મોન્થા નામ છે એડવાન્સમાં એનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે જો અત્યારે આ જે બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એ કદાચ સાયક્લોન બનશે તો એનું નામ મોન્થા આપવામાં આવશે અને કદાચ એ જો સાયક્લોન નહીં બને અને એ પછી અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ પણ જગ્યાએ ભવિષ્યમાં કોઈ પણ સાયક્લોન બનશે તો એનું નામ મોન્થા જ હશે, એ ફાઇનલ છે. પણ એ જો આ સાયક્લોન બનશે મોન્થા તો પણ ગુજરાતને એનાથી કોઈ ખતરો નથી, કેમ કે દક્ષિણ ભારતના દરિયાઈ તટ ઉપર ટકરાઈ શકે છે, ત્યાં અસર થઈ શકે છે. ગુજરાતે મોન્થા વાવાઝોડાથી અત્યારે જે સિસ્ટમ બને છે એ જો મોન્થા વાવાઝોડું બને તો ગુજરાતે ડરવાની જરૂર નથી. પણ હા, એક ચોક્કસથી છે કે બંગાળની ખાડી અરબ સાગર બંને સક્રિય છે અને જો ત્યાં એક સિસ્ટમ અત્યારે ક્રિએટ છે એ પણ જો સાયક્લોન બને છે તો અરબ સાગરમાં આપણે તોફાન વધારે જોવા મળશે. એટલે પહેલા તો હું આપના માધ્યમથી દરેક માછીમાર ભાઈઓને વિનંતી કરવા માંગુ છું કે 5 નવેમ્બર સુધી કોઈએ દરિયો ન ખેડવો. અત્યારે હમણાં આપણે દરિયો છે એ થોડોક તોફાની રહેવાનો છે. સાથે અત્યારે દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે. ઘણા લોકો પ્રવાસમાં જતા હશે, ફરવા નીકળતા હોય તો દરિયાકાંઠે પણ ફરવા ન જવું, કેમ કે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ છે. એટલે દરિયો અંદર પણ તોફાની રહેવાનો છે, ઊંચા મોજા પણ ઉછળવાની શક્યતાઓ છે. એટલે હમણાં આપણે અરબ સાગરથી થોડુંક સાવચેત રહેવાની જરૂર છે, કોઈ ડરવાની જરૂર નથી. બંગાળની ખાડીની સિસ્ટમ છે કદાચ સાયક્લોન બનશે તો પણ ગુજરાતને એની કોઈ જ પ્રકારે અસર નહીં થાય. ગુજરાતને કાંઠે અત્યારે ઓલરેડી એક સિસ્ટમ સક્રિય છે, એને કારણે માવઠું થશે, એ માવઠાને કારણે ગુજરાતને નુકસાન થાય એ ચોક્કસ વાત છે. અત્યારથી કદાચ અનુમાન કરવું ખૂબ વહેલું છે, પરંતુ તમે જોડાયા છો એટલે જરૂરથી સવાલ પૂછવા માંગુ છું કે હોળી સુધી આ વર્ષે કેવા માવઠા જોવા મળશે, તમને શું લાગે છે?
જો બેન, પહેલી વાત તો એ છે કે જ્યાં સુધી ગરમીનું વાતાવરણ છે ત્યાં સુધી કોઈ પણ સિસ્ટમ છે એ કેશાકર્ષણના ભાગરૂપે ગુજરાત સુધી પહોંચી જતી માવઠું થતું હોય છે. આ માવઠા પછી પણ હજુ એક વધુ માવઠું છે એ કદાચ નવેમ્બરના શરૂઆતમાં અથવા તો નવેમ્બરના મધ્યે એક માવઠું થાય તેવી શક્યતાઓ છે. જોકે એ માવઠું હશે તો પણ એકદમ સામાન્ય હશે. બહુ આમ અત્યારનું માવઠું છે એટલું તીવ્ર માવઠું નહીં હોય. સામાન્ય માવઠું હજુ પણ એક થઈ શકે છે. બીજા નંબરની અંદર આ વર્ષે લાનીના સ્થાપિત થવા જઈ રહ્યો છે, જેને કારણે જે શિયાળાની શરૂઆત છે 10 નવેમ્બર થી 15 નવેમ્બર વચ્ચે થઈ જવાની છે. અને 10 થી 15 નવેમ્બર વચ્ચે શિયાળાની શરૂઆત થશે, ઠંડીનો માહોલ ધીમે ધીમે જામશે અને લાનીના સક્રિય થવાનું છે, જેને કારણે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે, જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ, ઉત્તરાંચલ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ વગેરે, આ જે તમામ ભાગો ઉપરથી WD પસાર થતા હોય છે શિયાળા દરમિયાન. લાનીનાને કારણે આ વખતે WD ની સંખ્યા વધુ રહેશે અને એ પણ મજબૂત WD પસાર થશે. WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યાંથી જે વધુ પ્રમાણમાં અને મજબૂત પસાર થશે, જેને કારણે ઉત્તર ભારતના પહાડો ઉપર બરફ વરસાદ છે એ આ વર્ષે 5-7 વર્ષનો રેકોર્ડ તોડે એવી શક્યતાઓ છે. એટલે ખૂબ પ્રમાણમાં બરફ વરસાદ થવાની છે. અને આપણે શિયાળા દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો હોય એટલે બર્ફીલા પવન ફૂંકાય છે, જેને કારણે આપણે શિયાળામાં પહાડો ઉપરથી ઠંડુ હવામાન ગુજરાત સુધી પહોંચતું હોય છે. એટલે ગુજરાતમાં પણ જે આ વર્ષે નવેમ્બરમાં જે 10-15 નવેમ્બર આસપાસથી ઠંડીની જે શરૂઆત થશે, પણ ડિસેમ્બર સંપૂર્ણ અને જાન્યુઆરીની 15 તારીખ સુધી આ જે 45-46 દિવસનો જે સમયગાળો હશે, એ સમયગાળા દરમિયાન રેકોર્ડ બ્રેક ઠંડી પડે છે. છેલ્લા 5-7 વર્ષની અંદર ગુજરાતમાં ન પડી હોય એટલી તીવ્ર ઠંડી પડે તેવી શક્યતાઓ છે. એટલે ઠંડીનું પ્રમાણ ખૂબ વધુ રહેશે અને ઝાકળ વર્ષા જે ધુમ્મસ હોય છે એનું પ્રમાણ પણ વધુ જોવા મળશે. એટલે એક વખત ઠંડીનો માહોલ ચાલુ થઈ જશે પછી બહુ માવઠા નહીં જોવા મળે, પણ ઠંડી જ્યારે પડશે ત્યારે ધુમ્મસ અને જે વારંવાર વિઝિબિલિટી ડાઉન થવાના કેસો સામે આવશે. એટલે એ એક આપણે પરેશાની છે, ચોક્કસથી ખેતી પાકોને અને અન્ય જનજીવન ઉપર એની અસર જોવા મળી શકે છે. જી પરેશભાઈ, તમે ખેડૂતોની મુલાકાત લેતા રહો છો અને વારંવાર તમારી વાતચીત પણ થતી હોય છે ખેડૂતો સાથે. આ કમોસમી વરસાદથી કેવું નુકસાન ખેડૂતોને થશે અને પાછળ પણ જે વરસાદ પડ્યો છે નવરાત્રી દરમિયાન, તેમાં પણ ઘણા ખેડૂતો એવા હતા કે જેમને આગોતરું વાવેતર કરેલું હતું, એમને ખૂબ નુકસાન થયું છે. અને કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, શું તે પૂરતું છે? પહેલી વાત તો એ છે બેન કે બે રાઉન્ડની અંદર આપણે વરસાદની નુકસાની છે, જેમાં નવરાત્રી દરમિયાન પણ નુકસાન થયું હતું. અત્યારે મોટા ભાગે કપાસ અને મગફળીના પાકને વધારે નુકસાન છે. જોકે સોયાબીન અત્યારે ઘણી જગ્યાએ હજી ઉભું હશે, હાર્વેસ્ટિંગ ચાલતું હશે, તો મોટા ભાગનું સોયાબીન છે એનું હાર્વેસ્ટિંગ થઈ ચૂક્યું છે. ત્યાર પછી એરંડા અને તુવેર જેવા પાક છે એ જોકે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ જોવા મળે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર, એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેળાનો પાક છે એમાં પણ નુકસાન થઈ શકે છે. શેરડીના પાકને પણ થોડું ઘણું નુકસાન આવી શકે છે. બાગાયતી પાકોમાં પણ ઘણું બધું નુકસાન આવશે. ખાસ કરીને કપાસ અને મગફળી જે ફિલ્ડ ક્રોપ કહેવામાં આવે છે, એ બંને પાકની અંદર પણ મોટું નુકસાન જોવા મળશે. જેમાં અત્યારે ઓલ ઓવર જોવા જઈએ તો મગફળીનું જે હાર્વેસ્ટિંગ થયું છે, પાથરા પડેલા છે, તેમાં 18 લાખ મેટ્રિક ટન મગફળી એવી છે કે આ માવઠાને કારણે એમાં નુકસાની આવી શકે છે. ઓલ ઓવર ગુજરાતની અંદર ટોટલ જે મગફળીનું આ વર્ષે ઉત્પાદનની જે શક્યતા છે તે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવે તેવી શક્યતાઓ છે. 66 લાખ મેટ્રિક ટનમાંથી સરકાર ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે 15.21 લાખ મેટ્રિક ટન, એટલે કે 15.25 લાખ ટન છે એ ખરીદ છે. બાકીની મગફળી તો ખેડૂતો એપીએમસી સેન્ટર અથવા તો કોઈ પ્રાઇવેટ મિલ માલિકોને જ આપવાની રહેશે. ગયા વર્ષે આ મગફળીનું જે ઉત્પાદન છે 44 લાખ મેટ્રિક ટન થયું હતું. ગયા વર્ષે મગફળીનું જે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય ખેડૂતે, એ 3 લાખ ખેડૂતે મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે વધી અને 9,32,000 ખેડૂતો થયા છે. એટલે એ પણ ઘણી બધી અત્યારે સમસ્યામાં ખેડૂત છે ડૂબેલા છે. ખેડૂતોને ત્યાં ઘણી બધી નુકસાની છે અને એમાં પણ આ માવઠું થશે એટલે 18 લાખ મેટ્રિક ટન તો ઓલરેડી પાથરે પલળવાની છે આ મગફળી બેન. 18 લાખ મેટ્રિક ટન પાથરે પલળશે અને મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી, બાગાયતી પાક ઇત્યાદિ વગેરે તમામ પાક મળીને ટોટલ નુકસાની ગુજરાતની અંદર જોવા જઈએ તો હું એપ્રોક્સ આંકડો આપું છું, 13,000 કરોડ રૂપિયાની નુકસાની આ માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને થશે. સરકારે જો આ માવઠા પછી કોઈ સારું પેકેજ જાહેર કરવું હોય, ખેડૂતો સાથે ન્યાય થાય એવું પેકેજ જાહેર કરવું હોય, તો સરકારે 13,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવી જોઈએ. 13,000 કરોડ રૂપિયાની જાહેરાત કરીને એ સમયસર ડાયરેક્ટ ખેડૂતના એકાઉન્ટ સુધી જો એ પેમેન્ટ પહોંચે
તો ખેડૂત આ નુકસાનીમાંથી બચી શકે, નહીંતર કોઈ કાળે આ નુકસાનીમાંથી બચી શકાય એમ નથી. થોડા દિવસ પહેલા જે સરકારે રાહત પેકેજની જે વાત કરી છે, પેકેજ જાહેર કર્યું છે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાથી વગેરે લઈને જે કંઈ આપણી યોજનાઓ ચાલી રહી હોય એમાં SDRF ને NDRF બંનેનું મળીને જે જાહેર કર્યું છે એ પેકેજની અંદર હું તો એમ માનું કે 10% ખેડૂત સાથે ન્યાય નહીં થાય. કેમ કે પેકેજ પૂરતું નથી. ખેડૂતોને વાસ્તવમાં નુકસાની ખૂબ મોટી છે. અતિવૃષ્ટિને કારણે ચોમાસા દરમિયાન પણ ખેત ધોવાણ અને ખેતી પાકને ઘણું બધું નુકસાન થયું હતું. ત્યાર પછી નવરાત્રી દરમિયાન પણ નુકસાન થયું ને અત્યારે આ માવઠાને કારણે પણ ગઈકાલથી નુકસાની ચાલુ થઈ ગઈ છે. એટલે ઓછામાં ઓછું 13,000 કરોડ રૂપિયાનું પેકેજની જાહેરાત થાય તો ખેડૂતો સાથે ન્યાય થાય. બાકી કોઈ ખેડૂતને અત્યારે નુકસાનીમાંથી બચાવી શકાય એવી કોઈ સંભાવનાઓ હાલ દેખાતી નથી. જી પરેશભાઈ, BS9 સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે માવઠાના કારણે ખેડૂતોને પડ્યા માથે પાટું જેવી સ્થિતિ છે. નવરાત્રીમાં પણ વરસાદે ખેડૂતોને હેરાન કર્યા છે અને અત્યારે પણ ફરીથી કમોસમી વરસાદ આવી ચૂક્યો છે અને ખેડૂતો માટે આ ખૂબ દયનીય સ્થિતિ છે. કપાસ અને મગફળીના પાકમાં ઓલરેડી પહેલાથી જ નુકસાની છે અને ફરીથી આ ભારે માવઠું ખેડૂતોને ખૂબ નુકસાની કરે તેવી ભીતિ છે.